મિત્રો મગફળીની અંદર લિક્વિડ સલ્ફરનો આ બીજો સ્પ્રે મારવાનું ચાલુ છે। પૂરા વિડીયોમાં બનેલા રહો તો તમને ખ્યાલ આવશે। પાછળ કેમેરામાં જોઈ શકો છો જીગરને, સૌરવસિંહને, વિનુભાઈ બધાને। તો આ બીજો રાઉન્ડ લિક્વિડ સલ્ફરનો અમે છાંટવાનો ચાલુ કર્યો છે, તો તમે પણ બીજો રાઉન્ડ લિક્વિડ સલ્ફરનો છાંટી દેજો। બીજું કોઈ ખાતર અમે વાપરતા નથી, એ પણ તમારે ધ્યાનમાં લેવું। મિત્રો લિક્વિડ સલ્ફરનો આ બીજો સ્પ્રે મારવાનું ચાલુ છે। થોડા વરસાદના છાંટા પડી ગયા તો પણ અમે લિક્વિડ સલ્ફરનો આ બીજો સ્પ્રે મારી રહ્યા છીએ। તમે મારી મગફળીની ગ્રીનરી પણ જોઈ શકો છો, કેમેરામેન જીગરને પણ તમે જોઈ શકો છો, અને સૌરવસિંહ કેમેરામેન પણ અત્યારે કામ કરી રહ્યા છે, અમારા વિનોદભાઈને બધા। તો આ રીતના આ બિલકુલ લાઈવ શૂટિંગ તમને નજીકથી બતાવવાનો પ્રયત્ન કરીશ। આ લગભગ આ મગફળી 60 દિવસની થઈ જઈ, કોઈ 80 દારાની પણ છે, એમાં પણ અમે સ્પ્રે મારશું। અને આ રીતના ટ્રેક્ટરથી જ દવા અમે છોડતા હોઈએ છીએ, સલ્ફર મારીએ, દવા મારીએ, તો આ લિક્વિડ સલ્ફરનો બીજો સ્પ્રે મારશું। હજુ ફંગીસાઇડનો સ્પ્રે લેવાનો મિત્રો બાકી છે। મગફળીની ગ્રીનરી તમે જોઈ શકો છો। હજુ કહી દઉં, પાયામાં કોઈ ખાતર વાવેતર કરેલું નથી, ખાલી સલ્ફરનો સ્પ્રે મારેલો છે। વારે ઘડીએ કહેવાની જરૂર નથી મિત્રો। તો તમે જોઈ શકો છો આ રીતના એક બેરલની અંદર 1 લીટર નાખીને અમે સ્પ્રે કરીએ છીએ। અને કેમેરામેન જીગરને પણ તમે જોઈ શકો છો આ રીતના લિક્વિડ સલ્ફરનો બીજો રાઉન્ડ આ છોટવાનો ચાલુ કર્યો। 80 દિવસની મગફળી થઈ હોય તો પણ તમે સ્પ્રે મારી શકો છો। તો આ રીતના તમે પણ બીજો રાઉન્ડ મિત્રો લિક્વિડ સલ્ફરનો લઈ લેજો। પહેલો રાઉન્ડ તો 30-40 દિવસનો યા 50 દિવસમાં પૂરો થઈ ગયો। બીજો રાઉન્ડ 60 થી 80-85 દિવસની મગફળીની અંદર આ રીતના સ્પ્રે કરવાનો રહેશે। અને ફૂગનો એક સ્પ્રે લઈશું, પણ સલ્ફર પોતે પણ ફૂગનાશક છે। માંડવીની ગ્રીનરી પણ તમે જોઈ શકો છો, તો તમે પણ આ રીતના સ્પ્રે કરી શકો છો। આ રીતના સિસ્ટમથી આ રીતના અમે છોટીએ છીએ ટ્રેક્ટરથી। તમે પણ આ રીતના અનુકૂળતાએ લિક્વિડ સલ્ફરનો સ્પ્રે કરી શકો છો મિત્રો।